ચેનલ ઓફ વડોદરા। ચાંદોદ ખાતે આવેલ માં અન્નપૂર્ણા દેવીજીના મંદિર ખાતે માં અન્નપૂર્ણાના જે સ્ત્રીઓએ વ્રત કર્યા હતા તે સ્ત્રીઓએ ત્યાં આવીને પોતાના વ્રત પૂર્ણ કર્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। માગસર સુદ છઠથી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ શ્રદ્ધાભેર માતાજીની કથા વાર્તા પઠન પૂજા આરાધના અને એકટાણા રાખી અન્નપૂર્ણા માતાજીની પૂજા આરાધના કરી હતી। યાત્રાધામ ચાંદોદ ખાતે અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રત પૂર્ણ થતા મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પારણા કર્યા હતા। જે અન્નપૂર્ણામાં આજ માગસર માસમાં અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠને દિવસે શરૂ થાય છે અને 21 દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માં અન્નપૂર્ણા પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી, ત્યારથી માં અન્નપૂર્ણા કહેવાયા। અને માં અન્નપૂર્ણાનું આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે। મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે। આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માં અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે। આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ, 21 દિવસે વ્રત પૂરું થયું અને આજ 22મા દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા। માં અન્નપૂર્ણા દર્શન કરી અને ધન્યતા અનુભવી। માં અન્નપૂર્ણા સૌને સુખી, સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના। જય અન્નપૂર્ણામાં।